શુભ સવાર. સર્વ વડીલોને, ભાઈઓ, બહેનો અને મિત્રોને મારો નમસ્કાર. સંપૂર્ણ વિશ્વમાં આપણો દેશ સંસ્કૃતિ, સાહિત્ય, કળા માટે પ્રખ્યાત છે. પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દેશના ખૂણા ખૂણામાં કળાનો વાસ છે. આપણી સંસ્કૃતિની ધરોહર બનારસ એ બનારસ લિટ ફેસ્ટિવલના અવસર પર એક સ્પર્ધાનું આયોજન કર્યું છે, હુનર કે સરતાજ. આ સ્પર્ધા 2 થી 6 મિનિટના વિડીયોમાં આપણી પ્રતિભાનું પ્રદર્શન કરવાનું છે. તે કોઈ ભી નૃત્ય, કવિતા, ગઝલ, ડ્રામા, મોનોલોગ એક્ટ કે સંગીત ના પ્રતિભાનું પ્રદર્શન કરી શકે છે. માટે તેમને www.banaraslittfest.org ના વેબસાઇટ પર એમનો વિડીયો અપલોડ કરવાનો છે. ધ્યાન રહે કે આ તમારી કળા પહેલા બીજા કોઈ સોશિયલ મીડિયા પર અપલોડેડ ના હોય, ના કોઈ વિવાદાસ્પદ કે અશ્લીલ વસ્તુના પ્રતિયોગિતાનો આરંભ 5th સપ્ટેમ્બર 2024 થી લઈને 5th માર્ચ 2025 સુધી છે. આમાં તમે કોઈ ભી ઉંમર, જાત, લિંગ કોઈ ભી પાર્ટિસિપેટ કરી શકે છે. આપણા દેશની વ્યક્તિ હોય કે વિદેશની વ્યક્તિ હોય, જે દેશની સંસ્કૃતિને સરખી રીતના સમજી શકે એ આમાં ભાગ લઈ શકે છે. જે બી વિજેતાઓ હશે એને 5 લાખથી વધારે ઇનામની ઘોષણા કરેલી છે અને એ બધાને તાજ હોટેલ બનારસમાં સન્માનિત કરશે. આ વિડીયોની સામગ્રીમાં તમે કોન્સ્ટિટ્યુશનના 8th શેડ્યુલના હિસાબથી 22 ભાષાઓમાંથી કોઈ બી ભાષાનો પ્રદર્શન કરી શકો છો, જેમ કે ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી ઇત્યાદિ. સ્પર્ધા માટે 3 સ્તર છે. પહેલા સ્તરમાં તમારે એક વિડીયો અપલોડ કરવાથી 10,000 થી વધારે વ્યૂઝ જેને મળશે એને બીજા સ્તરમાં ભાગ લેવાનો અવસર મળશે. બીજા સ્તરમાં 25,000 થી વધારે લાઇક્સ અને વ્યૂઝની જરૂરત હશે. એ પછી ત્રીજા અને ફાઇનલ સ્તરમાં 1 લાખથી વધારે વ્યૂઝ જોઈશે અને એ પછી જ્યુરી ડિસાઇડ કરશે કે આ પ્રતિયોગિતાનો વિજેતા કોણ છે. જે જીત હોય એ પ્રયત્ન અને પ્રવાસની ઉપર હોય. થઈ જાઓ તૈયાર અને બનારસ લિટ ફેસ્ટમાં તમારી પ્રતિભાનો પ્રદર્શન કરો. જય હિન્દ, જય ભારત.